ચાલો આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષયને સમજીએ નવું બલિદાન આ વિચાર એક ઉપદેશમાંથી આવે છે જે બાઇબલની જાણીતી કથાઓમાં ઊંડા ઉતરીને આપણને શીખવે છે કે સાચા અર્થમાં આપવું એટલે શું તો આ આખી વાતને આપણે 5 ભાગમાં જોઈશું શરૂઆત કરીશું દૈવી પ્રેમની ભેટથી પછી જોઈશું કે હૃદયથી અર્પણ કરવાનો શું મતલબ છે ત્યાંથી આગળ વધીને કૃતજ્ઞતાનું બલિદાન અને એ સમજીશું કે હૃદય જ સાચી ભેટ કેમ છે અને છેલ્લે આપણે વાત કરીશું આનંદના પોકાર સાથે આપવાની તો સૌથી પહેલાં વાત કરીએ પ્રથમ બલિદાનની અહીંયા એક રસપ્રદ વાત એ છે કે વાર્તાની શરૂઆત માણસ દ્વારા ઈશ્વરને અપાતા બલિદાનથી નથી થતી પણ ઉલટું ઈશ્વર દ્વારા માણસને માટે કરાયેલા બલિદાનથી થાય છે અને આ જ પ્રેમના પાયા નાખે છે તો આ નવું બલિદાન એટલે શું જો આ એક એવો વિચાર છે જે કહે છે કે મહત્વ ભૌતિક ભેટનું નથી પણ ભેટ આપનારના હૃદયમાં રહેલા આનંદ પ્રેમ અને કૃતજ્ઞતાનું છે ફોકસ વસ્તુ પરથી હટીને આપનારની ભાવના પર આવી જાય છે બાઇબલમાં જે સૌથી પહેલું બલિદાન નોંધાયેલું છે એ ખરેખર પ્રેમનું એક કાર્ય હતું વાત એમ છે કે જ્યારે આદમ અને હવાએ ભૂલ કરી તો પરમેશ્વરે તરત જ એમને કાઢી ન મૂક્યા એ પહેલાં એમણે કંઈક બીજું કર્યું અહીં ઉત્પત્તિના પુસ્તકમાં લખ્યું છે કે અને યહોવા પરમેશ્વરે આદમ તથા તેની પત્નીને સારું ચામડાના અંગરખાં બનાવ્યા ને તેમને પહેરાવ્યા આ જ એ પહેલું બલિદાન હતું જુઓ અહીં એક પ્રાણીનું બલિદાન થયું જેથી આદમ અને હવાને વસ્ત્રો મળે આ એમની શર્મને ઢાંકવા માટેનો એક પ્રેમભર્યો પ્રયાસ હતો સજા આપતા પહેલાં સારું હવે આપણે વાર્તાના બીજા તબક્કામાં જઈએ હવે વાત આવે છે બે ભાઈઓની અને માણસ દ્વારા કરવામાં આવેલા પહેલા અર્પણની અને અહીંથી એક ખૂબ જ મહત્વનો મુદ્દો સામે આવે છે આપનારના હૃદયની ભાવના તો માનવજાતના ઇતિહાસમાં સૌથી પહેલા અર્પણ કરનારા બે ભાઈઓ હતા કાઈન અને હાબેલ પણ એમના અર્પણમાં જમીન આસમાનનો ફરક હતો કાઈને ભૂમિની ઉપજમાંથી થોડું અર્પણ કર્યું જ્યારે હાબેલે તેના ટોળામાંથી પ્રથમ જન્મેલું હવે આ તફાવત ખૂબ જ મહત્વનો છે જુઓ કાઈન પોતાની ઉપજમાંથી થોડોક ભાગ લાવ્યો બસ જાણે એક ફોર્મેલિટી પૂરી કરતો હોય પણ હાબેલે શું કર્યું એ પોતાના ટોળાનું શ્રેષ્ઠ એટલે કે પહેલું જન્મેલું બચ્ચું લઈને આવ્યો આ શું બતાવે છે એના અર્પણમાં ઊંડું મૂલ્ય અને શ્રદ્ધા દેખાય છે વાત વસ્તુની નહોતી વાત હૃદયની હતી અને આ હૃદયપૂર્વકના અર્પણનો વિચાર અહીં અટકતો નથી પૂર્વજોની યાત્રામાં આ જ પરંપરા આગળ વધે છે હવે બલિદાન કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું એક સાધન બની જાય છે અહીંયા એક પેટર્ન જોવા મળે છે જેમ કે નૂહે મહાપૂરથી બચ્યા પછી આભાર માનવા બલિદાન આપ્યું અબ્રાહમે યુદ્ધમાં જીત મળી એની કૃતજ્ઞતામાં દશાંશ આપ્યો ઇસ્હાકે જ્યારે સંઘર્ષ પછી શાંતિ મળી ત્યારે વેદી બનાવી અને યાકૂબે દૈવી સંરક્ષણ માટે ભવિષ્યમાં અર્પણ કરવાનું વચન આપ્યું આ બધા કિસ્સામાં બલિદાન કોઈ ફરજિયાત કામ નહોતું પણ મળેલા આશીર્વાદ માટેનો એક પ્રતિભાવ હતો તો આ બધા ઉદાહરણોમાંથી એક વાત સ્પષ્ટ થાય છે એમના માટે બલિદાન એટલે શું આપત્તિમાંથી મુક્તિ દુશ્મનો પર વિજય શાંતિની પ્રાપ્તિ કે પછી ભવિષ્ય માટેના વચન આ બધા માટે આભાર માનવાની એક રીત મૂળભૂત રીતે તે કૃતજ્ઞતાનું કાર્ય હતું ચાલો હવે આપણે આ વિષયના હાર્દ પર આવીએ અત્યાર સુધી આપણે બાહ્યક્રિયાની વાત કરી પણ હવે ફોકસ અંદરની સ્થિતિ પર જશે કારણ કે સાચી ભેટ તો હૃદય જ છે તો સવાલ એ થાય કે જો અર્પણ કરેલી વસ્તુ જ મુખ્ય નથી તો પછી પરમેશ્વર શું શોધી રહ્યા છે આ ઉપદેશ સમજાવે છે કે પરમેશ્વર હૃદયની પરીક્ષા કરે છે યાદ કરો અબ્રાહમને પોતાના પુત્ર ઇસ્હાકનું બલિદાન આપવા કહેવામાં આવ્યું હતું એ શું હતું એ એમના પ્રેમ અને વિશ્વાસની ઊંડાઈ માપવાની એક કસોટી હતી પ્રેરિત પાઉલ પણ ફિલિપીના લોકોને લખેલા પત્રમાં આ જ વાતને સમર્થન આપે છે એ કહે છે હું ભેટ નથી શોધતો પણ હું એ ફળ શોધું છું જે તમારા ખાતે વધતું જાય મતલબ કે એમને ભૌતિક દાનમાં રસ નથી પણ એ દાન પાછળ જે પ્રેમ અને આધ્યાત્મિક વૃદ્ધિ દેખાય છે એમના માટે એ વધુ મૂલ્યવાન છે આ વિચારને સમજવા માટે ઉડાઉ દીકરાની વાર્તા એકદમ સચોટ છે એક દીકરો જે પોતાનો બધો વારસો બેડફી નાખે છે બધું ગુમાવી દે છે અને છેવટે ઘરે પાછો આવે છે પણ જ્યારે એના પિતા એને દૂરથી આવતો જુએ છે
ત્યારે તેઓ રાહ નથી જોતા, એ ગુસ્સે નથી થતા, એ કરુણાથી ભરાઈ જાય છે અને પોતાના દીકરાને ભેટી પડવા માટે દોડી જાય છે. અને પિતા શું કહે છે? મારો આ દીકરો મરી ગયો હતો, તે હવે ફરી જીવતો થયો છે. તે ખોવાઈ ગયો હતો, તે હવે મળી આવ્યો છે અને તેઓએ આનંદ કરવાનું શરૂ કર્યું. અહીંયા ધ્યાન આપવા જેવી વાત એ છે કે પિતાએ દીકરાના પસ્તાવાની રાહ ન જોઈ. એ તો બસ એના પાછા ફરવાથી જ ખુશ હતા. એમનો આનંદ એ જ સાચી ભેટ હતી. અને આ જ વાત આપણને આ સફરના અંતિમ અને સૌથી મહત્વના પડાવ પર લઈ આવે છે. એટલે કે સાચું અર્પણ કે બલિદાન એ બીજું કંઈ નહીં, પણ આનંદના પોકાર સાથે આપવાની ક્રિયા છે. આ ઉપદેશ એક વાત પર ખૂબ ભાર મૂકે છે. તમે જે કંઈ પણ અર્પણ કરો, પછી ભલે એ કોઈ ગીત હોય, કોઈની સેવા હોય કે પછી દાન હોય, એ ક્યારેય દુઃખ કે દબાણથી ન કરવું જોઈએ. જો આપતી વખતે મનમાં ખુશી ન હોય તો એ અર્પણ અધૂરું છે. આનો મૂળભૂત સિદ્ધાંત બાઇબલની આ કલમમાં જોવા મળે છે. કેમ કે પરમેશ્વર આનંદથી આપનાર પર પ્રેમ રાખે છે. બસ આટલી જ સરળ વાત છે. પરમેશ્વર માટે આપનારના હૃદયનો આનંદ સૌથી વધુ મૂલ્યવાન છે. ગીતશાસ્ત્રમાં તો રાજા દાઉદ એક ડગલું આગળ વધીને વાત કરે છે. એ કહે છે કે બલિદાન ચૂપચાપ નહીં, પણ આનંદના પોકાર સાથે આપવું જોઈએ. કલ્પના કરો એવી કૃતજ્ઞતા જે અંદર સમાઈ ન શકે અને આનંદના નારા સાથે બહાર આવે. તો છેલ્લે સવાલ એ જ રહે છે કે આનંદ સાથે આપવાનો અર્થ શું છે? આખી ચર્ચા આપણને એક અંતિમ વિચાર પર લાવે છે. આપણે જોયું કે બલિદાનની શરૂઆત ઈશ્વરના પ્રેમથી થઈ, પછી તે કૃતજ્ઞતાનું પ્રતીક બન્યું અને અંતે આપણે નવા બલિદાનના સાચા સ્વરૂપને સમજ્યા. એ સ્વરૂપ જે એ નથી જોતું કે શું આપવામાં આવ્યું, પણ એ જુએ છે કે કયા આનંદથી આપવામાં આવ્યું. સાચું બલિદાન કોઈ વસ્તુમાં નહીં, પણ આપનારના હૃદયના આનંદમાં રહેલું છે.